નમસ્કાર મિત્રો, સીસીસીની પ્રેક્ટિકલ પરીક્ષામાં MS વર્ડ ઉપર આધારિત 20 ગુણનો ફકરો ટાઈપ કરવાનો પૂછાતો હોય છે મિત્રો. અને એ ફકરાના અંદર ડ્રોપ કેપ અને બુલેટ્સ એન્ડ નંબરિંગ કેવી રીતે સેટ કરવું આવા પ્રકારનો પેટા પ્રશ્ન પૂછાતો હોય છે મિત્રો. તો આની સમજ આપણે એક વિડીયો દ્વારા જોઈએ મિત્રો. સૌપ્રથમ આપણે MS વર્ડ ફાઇલ ખોલીશું. તો એના માટેની વર્ડ ફાઇલ ખોલવા માટેની શોર્ટકટ રીત છે, આપણા માઉસના એરો પોઈન્ટને ગમે ત્યાં કમ્પ્યુટર ઉપર રાખી માઉસની જમણી ક્લિક કરીશું. જમણી ક્લિક કરતાં અહીંયા આગળ બોક્સ ખુલી જાય જેમાં ન્યૂ લખેલું છે. ન્યૂ ઉપર ક્લિક કરતાં એક બીજા જ પ્રકારનો આપણને બીજું બોક્સ ખુલી જાય છે જેમાંથી આપણે માઇક્રોસોફ્ટ વર્ડ ફાઇલ સિલેક્ટ કરીશું અને એના ઉપર ક્લિક કરતાં આપણને એક ફાઇલ મળી જાય છે મિત્રો. આ ફાઇલને આપણે રીનેમ કરી દઈએ. આ વર્ડ ફાઇલ ખોલી ગઈ છે. હવે એમાં આપણે જે ફકરો ટાઈપ કરવાનો એ ફકરો આપણે ટાઈપ કરી દઈશું અને ફકરો ટાઈપ કર્યા પછી કેવો દેખાશે એ જોઈ લઈએ મિત્રો. ફકરો ટાઈપ થઈ ગયા પછી આપણે ડ્રોપ કેપને કેવી રીતે સેટ કરવું, તો સૌપ્રથમ આપણે જ્યાં આગળ ફકરાની લખવાની શરૂઆત કરી હોય ત્યાં આગળ ક્લિક કરીએ અને ઉપરના મેનુમાંથી ફોર્મેટ મેનુ છે એ ફોર્મેટ મેનુ ઉપર ક્લિક કરશું. ફોર્મેટ મેનુ ઉપર ક્લિક કરતાં એક નવું જ બોક્સ ખુલી જાય છે જેમાં લખેલું છે ફોન્ટ, બુલેટ્સ એન્ડ નંબરિંગ અને ડ્રોપ કેપ. તો આપણે આ ડ્રોપ કેપ ઉપર ક્લિક કરશું. ડ્રોપ કેપ ઉપર ક્લિક કરતાં આપણે પાસે 3 પ્રકારના ઓપ્શનો આવે છે. હવે તમને જે ફકરાની અંદર કયા પ્રકારની ડ્રોપ કેપ પૂછી છે એ આપણે સિલેક્ટ કરીશું. મોટે ભાગે આ જે વચ્ચેનું દેખાય છે એવા જ પ્રકારનું તમને પૂછ્યું હોય છે, તો એના ઉપર આપણે ક્લિક કરશું. ક્લિક કરી અને ઓકે આપતા તમે જોશો તો પ્રથમ અક્ષર છે એ મોટી સાઈડનો થઈ ગયો છે. તો મિત્રો આ ડ્રોપ કેપ સેટ કરી કહેવાય. આ તમે જોઈ શકો છો પ્રથમ અક્ષર છે લખાણનો એ અક્ષર મોટી સાઈડનો થઈ ગયો છે. આપણે મોટી સાઈડનો કર્યો નથી પણ ઓટોમેટિક ત્યાં થઈ જાય છે. આને કહેવાય ડ્રોપ કેપ. બરાબર. હવે આપણે બુલેટ્સ અને નંબર કેવી રીતે સેટ કરવા એ જોઈએ. તો અત્યારે હું આ જે ડ્રોપ કેપ સિલેક્ટ કરી અને અન્ડુ કરી દઉં છું. તો મિત્રો હવે આપણે બુલેટ્સ અને નંબર સેટ કરવા હોય તો એના માટે આપણે જે ફકરો હોય એ ફકરાને સિલેક્ટ કરવાનો. તમે અહીંયા આગળ ઉપરના ભાગની અંદર પણ ઘણીવાર એના આઇકોન આપેલો હોય છે, પણ અહીંથી ન મળે અહીંથી પણ તમે સેટ કરી શકો છો. પણ અહીંથી અત્યારે આપણે સેટ કરવાની જગ્યાએ બીજી જ રીતે જોઈએ. તો મિત્રો ફોર્મેટ ઉપર જઈશું. લખેલું છે બુલેટ્સ એન્ડ નંબર. તમે અહીંથી બુલેટ્સ કયા પ્રકારની બુલેટ્સ રાખવી એ પણ તમે રાખી શકો છો. દાખલા તરીકે અત્યારે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ એરો ટાઈપની છે, આ બીજા પ્રકારની છે. અહીંયા આગળ જે આ મને જરા સારી લાગે છે તો હું એને સિલેક્ટ કરું છું અને ઓકે કરી દઉં છું. દરેક નંબર આગળ આવા પ્રકારનો એક સિમ્બોલ થઈ જશે મિત્રો. જો આ તો આને કહીશું મિત્રો બુલેટ્સ. બુલેટ્સ સેટ કરી શકો છો આ રીતે. હવે નંબર સેટ કરવા હોય તો નંબર પણ આ જ રીતે તમે સેટ કરી શકો છો. આને અત્યારે અન્ડુ કરી દઉં છું. ફરી પાછી જે પ્રોસેસ કરી હતી એમને એમ ફોર્મેટમાં જઈશ, બુલેટ્સ એન્ડ નંબર. અહીંથી હવે નંબર મારે સેટ કરવા હોય તો નંબર ઉપર હું જાઉં છું. નંબર ઉપરથી કયા કયા પ્રકારની સ્ટાઇલ રાખવી એ તમે સેટ કરી શકો. દાખલા કે હું અત્યારે આ પ્રથમ નંબરની જે 1 2 3 ABCD રાખવા હોય તો પણ રાખી શકો. અલગ અલગ પ્રકારની તમે રાખી શકો. તો અત્યારે હું પ્રથમ નંબરનું છે એને જ સિલેક્ટ કરું છું અને ઓકે કરી દઉં છું. મિત્રો તમે અહીંયા આગળ જોઈ શકો છો લખાણના આગળના ભાગની અંદર નંબર સેટ થઈ ગયા છે. તો મિત્રો આ રીતે તમે ડ્રોપ કેપ અને બુલેટ્સ અથવા નંબર કેવી રીતે સેટ કરવા એ તમે સારી રીતે કરી શકશો અને સારા એવા ગુણ મેળવી શકશો. હવે મિત્રો આ ફકરો આપણે સેવ કરી દઈએ Ctrl+S દ્વારા. હવે આ જે ફકરો છે આપણો એ આપણા અત્યારે ડેસ્કટોપ ઉપર પડ્યો જ છે. તો અહીંથી આપણે ટ્રેક કરીને આમાંના અંદરના ભાગની અંદર આપણું જે નંબરનું ફોલ્ડર હોય એ ફોલ્ડરની અંદર મૂવ કરી દઈએ તો એ અત્યારે મૂવ થઈ જશે. મિત્રો હવે આપણે ફોલ્ડરના અંદર ખોલીને જોઈ લઈએ આપણો ફકરો છે કે નહીં. ટાઈપ કરી લો. જો અત્યારે દેખાય છે તમે MS વર્ડ ફાઇલ. બરાબર. આ રીતે તમે મિત્રો આના સિવાયનું પણ ઘણું બધું સાહિત્ય અમારી વેબસાઇટ www.edusuffer.com ઉપરથી આપણે મળી રહેશે. આપ અમારા નવા અપડેટ મેળવવા માગતા હો તો આપણા વોટ્સઅપ નંબરથી 9898 367 368 નંબર ઉપર આપ એજ્યુસફર લખી અને મોકલશો તો અમે તમને નવા અપડેટ મોકલતા રહીશું. મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો આપ અમારા સાથે જોડાવા માગતા હો યુટ્યુબ ઉપર તો સબસ્ક્રાઈબ ઉપર ટિક કરવાનું ભૂલશો નહીં. આવજો મિત્રો.